હવારોની ઉઠીને બેઠી છું, છોકરું આલી દીધું છે હાથમાં, પણ એમ નહીં કે ઘરમાં આવીને ચા મેલીએ ને ચા પાણી કરાવીએ માને ભાઈ એક જતી રહે ઓમ ફૂદેડી મારી ને એક જતી રહે ઓમ ફૂદેડી મારી અને એના છે તે વળી ફેશન ના ફાડી નોકરીઓ કરે છે ધંધા કરું છે તે આવતો જ તઈ ઘેર બેટા ભૂખ લાગી તને નહીં લાગી? શું ખાધું તું હવારમાં? હે હાય હાય દૂધ ને શીશરી ઓઠો ખાઈ જઈને તાર દાદીને આલી ને આવું કરે તાર માન બે તમે તો મોડા પાડા જેવા થઈ રહ્યા પણ એમને માને આલીએ ઓઠો છોકરાને દૂધ ને શીશરી ખવડાવીને જતી રહી પણ એમને કે હાહુ ને થોડું આલી દે જા તારી માને કહીએ જા કે દાદી ભૂખ લાગી લઈ જા ને તને ગોળ પર મેલે તો ફૂલી જાય ઓવો આવી ગયો છે તે વરી મારે ઊભું થઈને કોક કરવું પડશે હવે શીખા પેલો તો સમજો કે શીખા ચોજ લાય મને કરવા દે હાય બાપા તો ગાડી અસ્તલ નવી પેરિસ મારા એ લાયા તા તે કહું છું માં એટલા હોઈ ગયા ના ના જાગું છું બોલ શું હતું કે કહું છું પેલી ભેંસો થોડા પોદરા પાડે છે થોડા આઘા પાછા કરીને હરખું કરીને આવ તો ઉધી તમે ઊંઘો કેટલા વાગ્યા 10 વાગે ભેંસો પોદરા આઘા પાછા કરે અને આ હું તૈયાર થઈ થઈને જાય તો ભેંસો આગળ પણ નહીં ભેંસો તને ઘરમાં લાઈન મેલવાની ભેંસોની આગળ આમ તૈયાર થઈને જાઉં તો ભેંસો હું અસ્તલ ગમું છું એટલે ભેંસોને ગમું સોનમન દોતા જાય અને ફટફટ કોમ પતાવન કર બેટા આ પતાવ છું હા ઊંઘો તમે તો રોધવાનું કોણ કરે રોધવાનું હમણાં પેલી આવશે કઈ રોધશે હા. હું પોદરા લાવું કરું રોધવાનું કરું કેટલું કામ કરું હું ખેતરનું ધાર જા જા હો બેહો તમે હા કેટલું કામ કરું છું પણ મારા આહુ ના કશું દેખાતું નહીં ના ના અને તમે થોડા ઓછા પોદરા પાડો કે ખાવું સર પોદરા પાડવા છે ખાવું સર પોદરા પાડવા છે બસ બીજું કોઈ કામ ધંધો ઉસતો નહીં તમને પડી રહેતી નહીં એક બાજુ કેટલી વાર તમારા પોદરા વાળી વાળી તમારા હાથોની રેખાઓ જતી રહી હા તડકોન મારી હાળી તૈયાર થઈને ખાલી ફરશે પણ એમ નહીં કે આપણે કામ હરખું કરીએ કેવું દોયું તું કે ફેટો હરખો આવ્યો નહીં હા બસ તૈયાર થઈને ફર્યા રાખશે ને એ કામ કર્યા રાખશે ઓ ટાપુન માં હું સા જેવું દૂધ દે દોયું તું ફેટો તો વળ્યો નહીં દૂધ વાળો ડેરી વાળો તો મને બોલ બોલ કરતો તો ખાલી બસ આ બન ઠંડી ફરતા આવડે છે બાકી કોઈ આવડતું નહીં આ હું કરું કર તું કામ એમ નહીં આ ખાઓ થોડા એ રામ બોલ ભેંસના દૂધ હું કાઢું છું આખો દાડો ભેંસના ખેતરોમાંથી પેલા આજુના ખેતરમાંથી બાજુના ખેતરમાંથી લાઈ ખવડાઈ પાડા જેવી કરું છું હવે એ ફેટ ના આલે એમાં મારે લેવા દેવા થોડું વધારે ખવડાય તો અરે જેટલું ખવડાવું છું ખવડાઈ તો પાડા જેવી થઈ જાય ને હું હોય પતલી થતી જાઉં છું આ તું પતલી છે આ બન ઠણીને બસ કરતા આવડે આ એક ફેટ નહીં લાઈ એકતી તું જો હું તમને ચોખ્ખી વાત કહું હું આ ભેંસોથી ના બધા કોમકાજથી બહુ કંટાળી છું બરાબર પેલી મહારાણી છે નોકરી જતા રહે છે હા હું આખો દાડો બેરા રહે છે મારા આખો દાડો આની અંદર બેહી સોણો ઉપાડવાના ખવડાવવાનું એ જ કામ કરવાની કદા વેચી મારો ને પાર આવા તમને તમારા બાપ દાદાએ વિદેશોમાં નહીં પવડાયા ગામડામાં પવડાયા છે તો એ તો કામ તો કરવું જ પડે આ તમે કરો હું તો આ હેડી લો હા લો હેડો ના ના આ કરશે કોણ કામ બધું અમાર કરવાનું કામ ગેસના બાટલા પતી ગયા ને અત્યારે ચૂલા ઉપર શીશડો મેલવો પડે મારે આ ચૂલા હરગાઈ તો અત્યાર જીવન કાઢ્યું અને વહુઓ ઘરમાં આવી ફેશન વાળી તો બાટલા ભરાવતી નહીં પેલી બિચારી માં આખો દાડો સોણ ને બણ ઉહેડતી હોય પણ પેલોને તો ખબર પડજો કે રાતા ને શું થયું માં કેમ બોલ બોલ કરો હો આ ગેસનો બાટલો પતી ગયો છે પણ જો કોઈને ખબર પડે કે ઘરમાં ગેસનો બાટલો ભરાઈએ કે કર્યો બા ઉલાળા કરવા પાકીટો ભરાઈ હવે તો કાલથી પાકેટ નહીં લઈ જાઉં તો થેલો લઈ જાય વિમલ નો હે ખબર આખું તમે પેલી જે મોટી વહુ છે એમને તો કશું બોલતા નહીં મને બોલ બોલ કરો હો એને બોલું બાપડી આખો દાડો ભેંસોના સોણ ભર કરે તમારે ફરવું છે આખો દાડો રાખડું ગેસનો બાટલો કરતો રહે તો હું ગેસનો બાટલો ભરીશ ગેસ તો કોણ ભરશે એના જોડે ભરવડાવું મારો હું વાત ગેસનો બાટલો ખાલી થયો તો એમ નહીં કરિયાણું પતી ગયું ઘરમાં નહીં ખબર પડતી કે કરિયાણું લાઈન મેળ દઈએ કે ગેસના બાટલા ભરાઈ દઈએ આ ચોથી મારા ચૂલા જિંદગી કાઢવાની આ તો નહીં કાઢી અમે પણ બા હજી તો 12 દિવસે નહીં તમે તમને પગાર આલ્યો હવે બીજો પગાર તો થવા દો રોજ રોજ મને કોણ પગાર આલે તો ના કરીએ ન કરીએ જો ભેંસોમાં 2-3 ગાય લાઈન બધો ખબર પડે કેવી રીતે કરાય છે એક તો આખો દિવસ ના કંટાળીને આયા હોય ને ઘરે આવીએ તો મગજ મારી ના એટલે અમાર માટે કંટાળા જાય ને કે મેલે પાટું આયા મોટો ફેશન વાળો ના જોયો હોય તો પેલું બુલડોઝર ખેતરમાં ખાલી 2 આટા મારીને આવે તો એ મારી હાઉને નજરે ચડે છે અને હું અહીંયા સવારથી જઈને સાંજે સુધી ઘરે આવું તો મારી હાઉ
કોના કેસલી હું બોલ કરે છે બંપર કરે છે જે કેવું હોય હોવી સાથે કે ના પાછળ શું કૂતરાના જેમ ફસા છે તો હું કોની પાછળ ફસવા ગઈ હોમી સાથે જ કહું તો તમારું નામ કીધું મેં તો નામ નહીં બોલે ને હમણાં તને ખબર પાડું હા કેટલી ખોલી બેસી નામ નહીં લીધું તો એ ઝઘડવા આવી ગયા ઝઘડવાના બહાના જોતા હોય ખાલી પણ તારા પાકીટ લઈને ફરવું આખો દાડો હું પેલા એની અંદર વાડાની અંદર સોણ ઉચકું બધું કરું તમે શું કામ કરો છો 9 કલાક તમે સોણ ઉચકવા જાવ છો પણ એ સોણ ઉચકીને તો બતાવો મહારાણીના જેમ તમે આયા છો તો સોણ ઉચકીને તો બતાવો તો ખબર પડે મને એક દાડો તો ઉચકો તમે મારી ઓફિસે જઈને બતાવો કે હું ઝઘડો છો બે જણીઓ ચાંદની બોલે છે પણ મારું નામ મને ખબર છે મને જ બોલે છે એ રહી બરાબર બંફણ આઈ તારની કરી રહી છે કામ કરવું નહીં 9 વાગ્યા નહીં કા નોકરી હેડી નહીં તો નોકરી કરે છે બાપડી નોકરી કરે છે ગેસનો બાટલો પતી ગયું કરિયાણું પતી ગયું બધું મારો વાપરવાનું પેલા માય મને બોલા આય મને બોલા બે બધો હમણી નાના માને કહું હું કેમ આવું કરે છે એમ ના મોટા ભાઈ તમે મને ખાલી એટલું કહો આ શરીર જોઈને તમને શું લાગે કોણ કોને દબાઈ રહ્યું છે અત્યારે મારા મોઢા ઉપરથી તો માખી ઉડે એવી નહીં મારા મોઢા ઉપરથી તો મકોડો ઉડે એવો નહીં કશો વાંધો નહીં માખી મકોડો ના ઉડે તો કઈ નહીં હું માન વાત કરું છું બે ઝઘડોમાં મચ્છર ઉડ્યું હા ઝઘડતા નહીં બે માને કઈ માવ. ના હા હું કહું છું નકર માર તો હાલ જુદું લેવું છે બસ આ ખેપલી જોડે રહેવું જ નહીં મારતો હા તો મને તમારી જોડે રહેવાનો કોઈ શોખ નહીં ટાઢો સોયલો આવ્યો ને ખીચડી બીચડી ખાઈને બેઠી ના થોડો આરામ કરી લઉં બે જણી કામ કરી હું કરે તું બેઠી બેઠી વાયરો બેઠી છું સોયલો બે હું હતું કે તું વાયરે બેઠી છો ન્યા ઓલી બે દેરાણી જેઠાણી બાંધીને મરી જાય છે અને એમને હું એમ કહું કે આટલો ભેદભાવ તું હેનો રાખેશ બે વચ્ચે હાનો ભેદભાવ કેવો હોય તો હું ચેવો હોય એ કામ કરે ને એ કામ કરે લડાઈ કરે લડીને મરી જાય હું ચો લડાઈઓ કરાવું હું તો બેઠી શાંતિથી ખાઉં છું ને ભગવાનનું નામ લઉં છું ઓ તું ભગવાનનું નામ લે જ ના ચમતા કોનું લઈને ભઈનું તો ભાઈનું કોઈ લેવાનું હોય માણા બે બાયુને હરખું શીખવાડે કે ભાઈ ઘરમાં કેમ રહેવાનું ને કેમ નહીં એક નોકરી કરે છે ને એક ઘરનું કામ કરે છે કામ બાટી દો પણ જો મારું નામ લેવાનું આવ હું આખો દાડો કશું કહેતી નહીં બિચારી મોટી વહુ છે આખો દાડો ભેંસનું હેડ અને પેલો છું તે પાકીટ લગાવીને ફરું છું એ પાકીટ લગાવીને ફરતા નહીં કામ કરે બહાર કામ કરો તો ખબર પડે એવું ઓવા હવારથી હાંજ સુધી કેમનું કામ થાય એ જોવો તમે ખાલી તમારે ખાટલા તોડવા છે ને બસ આ બધું આટલું કરવું છે બીજું તો શું કરવું છે હા. બપોરે હુઈ જવું છે હાર ભાઈ જ ને હવે સમજીશું નહીં બોલીએ બીજું તો હું અમારો થોડા દાડા જીવવું હું હવે થોડા દાડા જીવ તારું મોઢું બંધ રાખજે મોટું બંધ રાખી ઘરમાં કજિયાના પાર છે નહીં તારા લીધે બાયડીઓ ને ભારી જેવો કોઈ નહીં કોઈ બાયડીઓ નહીં ભારે તમને કે તો બાયડીઓ ભારી ગયા બધું માના જઈને કહું છું હા ખાવ તમને આજે સબક આ પાર કા પેલે પાર આજે આ હાડીએ છે ખોસાતી નહીં મુઈ ખાલી બોલતા એકલી જ શીખી છે આપણને તો જાણે કોઈ બોલતા નહીં આવડતો ભેંસો જેવી રહી ભેંસો જેવી બુદ્ધિ વાળી તું આ તો વગાડી નાલવું છો તો ઓમ કરે છે તેમ કરે છે માં આખો દાડો હું પેલા ભેંસોના જેમ પડી રહું છું ભેંસો જેવી થઈ જાય છું અને પેલી બે બદામડી જેટલું મને બોલી જાય છે હું બેટા ચિંતા ના કર હું શું ને તને કેમ હું ચિંતા ના કર આ તે ભેદભાવ કરીને તો બે બાયુને અલગ કરી દીધી છે માં અરે મી થાક્યો હું તો હવે મી કશું નહીં કરી તું બંધ થા તને ખબર ના પડે આ જો માં એક આંસુ આવ્યું હોય તો તમે મને કહો આંસુ લૂસી કાઢા બાર હાડી દી હું તો થાક્યો હવે આ બે થી માં હાર ભાઈ હા તું એ કામ કરે છે ને તું એ કામ કરે છે ભાઈ મારા હવે કશું કેવું નહીં તમે બે મારા માટે હરખો હવે સાંભળો બંને સાંભળો હું કહું તમને હવે એકવાર આ જવા દો બરોબર બે ભેગા થઈને રહો અને હવે બેને ભેગા મળીને કામ કરવાનું ઈ બહારનું કરે તો તારે ઘરનું કરવાનું તું બહારનું કરતો હોય ઘરનું રે કરજે. નોકરી કરે તારે થોડું આગુ પાછું ઘરનું કરી દેવાનું વળી એટલું કરું છું તોય મારો કોઈ ધૂણ પાડ નહીં મારી કોઈ કદર નહીં કોઈ અમે હાથમાં માતી નહીં ને રે બંધા હાથમાં માતી નહીં ને તોય 60 કિલોની ને હાથમાં બેહાડું છું હું ઓમ હાથમાં તો થાય તોય કી મને રાખતો નહીં આ રે કેટલી રાખવી આ રાખીને પાડા જેવી કરીને આ જો દુબળી પતળી એટલે. કોઈ દેતી નહીં એ જબડા વાળું માર બાપડા ઘેર તો બનાવું કોઈ નતું કેતું તો બાપડા ઘરે જઈને જ રહો પછી બાપડા ઘરે જઈને જ રહો બહુ બધા વધારે ના બોલો હેડો ભેંસો રહે ને એટલે ભેંસ જેવી થઈ ગઈ જેવી થઈ ગઈ માં હારે, ભૂકાઈ હારે. ગઈ. હારું હેડો હવે ભાઈ ભેગા રહો ભેંસને જાઓ કામ કરો. ચાર પૂરો કર્યો કર્યો ખાવાનું બનાવો પેલા ખાવાનું બનાવ્યું મને ભૂખ લાગી છે એક જાઓ રોટલી કરે ને એક વણો જાઓ જાઓ ભાઈ મારે ખેતરમાં જાવ કામ ઘણું છે ખાલી હા, બસ હા. શેકું ઉકાઈ દઉં છું હા તમે તમે ના હોય તો ચૂલા ઉપર બેસી જાઓ એટલે હું તમને જ ખાઈ દઉં કાચો હા બધું કહી દઉં છું હેડ ના ભાઈ હું ભણેલી છું પણ વધારે ખબર પડે હું જ બોલીશ હા બોલ ચાલ હેડ હા બોલો
તે તો કીધું હું બોલું. તા કે હું બોલું? તો મિત્રો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો દેશી ડોસીઓ.